નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના કાલાવડ તાલુકાના રણુજા ગામની, કે જ્યાં સાક્ષાત રામાપીર બિરાજમાન છે। આ વાત ખાસ એટલા માટે કરવી છે કે આજ રોજ અષાઢી બીજના પાવન પર્વ પર આપણે જાણીએ રામાપીરનો ઇતિહાસ। રામાપીર, જેને લોકભાષામાં રામદેવ પીર અથવા બાબા રામદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતીય લોકપૂજિત સંત અને લોકદેવતા છે। તેમની ખાસ મહિમા રાજસ્થાન, ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં માનવામાં આવે છે। રામાપીર હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયમાં શ્રદ્ધાથી પૂજાય છે। જન્મસ્થળ રણુજા, રાજસ્થાન। રામાપીરનો જન્મ રાજસ્થાનના રામસી તળાવ નજીક આવેલા રણુજા ગામમાં થયો હતો। તેઓ રાજપૂત વંશના હોવા છતાં લોકહિત માટે કામ કરતા સંત હતા। કાલાવડ સાથે જોડાણ। જેમ કે કેટલાક લોકકથાઓ જણાવે છે કે રામાપીર કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ફર્યા હતા। કાલાવડ, જે જામનગર નજીક આવેલું ગામ છે, ત્યાં પણ રામાપીરનું પાવન પગલું પડ્યું હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક લોકકથાઓ અનુસાર તેમણે અહીં આગમન કરીને ગરીબો અને દુઃખી જનતાની સેવા કરી હતી। રામાપીરની ઉપાસના। કાલાવડ અને આસપાસના વિસ્તારોમાં રામાપીરના મંદિરો છે, જ્યાં દર વર્ષે મેળા ભરાય છે અને ખાસ કરીને શુક્રવારના દિવસો ભક્તો ધૂન કરતા હોય છે। અહીં ચઢાવો, પેંડા, ફૂલ અને નાળિયેર ચઢાવવાનો રિવાજ છે। સંદેશ અને ઉપદેશ। રામાપીરે સમાનતા, ભાઈચારો અને સેવાનો સંદેશ આપ્યો હતો। તેઓએ સમાજમાં જાતિપાતિ, ધર્મભેદ વિના સર્વજન હિત માટે કાર્ય કર્યું હતું। આવા જ અવનવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો।